આજરોજ ગોંડલ તાલુકાના ચોરડી ગામ ખાતે છે તે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં ગૌચરની જમીન ઉપર વીજપોલ નાખવા મુદ્દે આ છે તે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો છે તે જોડાયા હતા। ત્યારે આ વધુ શું તો આ સમગ્ર બનાવ આવો જાણી વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગોંડલ તાલુકાના ચોરડી ગામ ખાતે છેલ્લા કેટલા દિવસોથી છે તે ગૌચરની જમીન ઉપર વીજપોલનું છે તે કામ શરૂ હતું, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને ખબર પડતા ત્યાં તાત્કાલિક ધોરણે છે તે ગયા હતા અને ત્યાં કામ છે તે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ કામ છે તે બંધ ન થતા આજરોજ ગ્રામજનોએ છે તે એક રામધૂન બોલાવવાનું છે તે આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ત્યાં ખેડૂતો અને પશુપાલકો અને ગ્રામજનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને રામધૂન છે તે બોલાવી હતી। આ રામધૂનમાં મુખ્ય છે તે કારણ એવું હતું કે ગાયો છે તે ત્યાં ગૌચરની જમીન ઉપર ચરતી હોય છે, જેમાં ઘેટા બકરા સહિતના અનેક પશુઓ છે તે ત્યાં ચરતા હોય છે, જેને લઈ અને આ પશુપાલકો છે તે આવનાર દિવસોમાં ચરવા ક્યાં જાય તે પણ પ્રશ્ન હતો। ત્યારે પશુઓના છે તે ડોકમાં અમુક સૂત્રો છે તે લખવામાં આવ્યા હતા અને આ સૂત્રો દ્વારા પણ આ વિરોધ છે તે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે અમે ત્યાંના સ્થાનિક હર્ષદસિંહ સાથે વાત કરી હતી, ત્યારે હર્ષદસિંહે શું કહ્યું તે પણ જાણો। આજરોજ અમારા સમસ્ત ચોરડી ગામના ગ્રામજનો કોઈ પણ પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર બિન રાજકીય રીતે ચોરડી ગામમાંથી પસાર થતી 400 kVની હેવી વીજ લાઇન જે ચોરડી ગામના ખેડૂતોને પણ અસર કરે છે અને ચોરડી ગામના જે આ ગૌચર જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે ગૌચરમાં થાંભલો ખોરવાની કાર્યવાહી કાલથી પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી જે ચાલુ કરવામાં આવી છે, તો તેના વિરોધમાં ચોરડી ગામના સમસ્ત ગ્રામજનો એક થઈને આ જે થાંભલો ખોરી રહ્યા છે તેના વિરોધમાં આજે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો। અને સાથમાં કહેવાનું કે આ જે 2025નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025માં ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોરવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે, તે હુકમના આધારે આ જેટકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે। એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર, ડીએસપી સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે, પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલા તો અહીંયા કામ ચાલુ કરી દીધું, અને એ પણ 2025ના કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો। જ્યારે કાલે અમારા સરપંચ સહિતની ટીમ અહીંયા વિરોધ કરવા આવી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હતો અને તેમને કહેવામાં આવ્યું કે જો તમે જાજો વિરોધ કરશો તો તમને પકડીને પૂરી દેવામાં આવશે, અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે। તો એક બાજુ કલેક્ટર સાહેબને અમે અરજી કરીએ છીએ તો કલેક્ટર સાહેબે અમને આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવે છે અને પાછળથી આ કામ ચાલુ કરે છે। તો આ ગામજનોને, ખેડૂતોને આ શું કહેવા માંગે છે કે અમે તમારું કાંઈ સાંભળવા જ નથી માંગતા। આ ગૌચરની જમીન છે, અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા રાખે છે, તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે। પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને કામ કરી રહી છે। એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે। જો તમે વિરોધ કરો તો પોલીસની તમને અહીંયા બંદોબસ્ત આપી દેવામાં આવે છે, તમે કઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે। અને આ બાજુમાં જ આ ગૌચર છે, આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે, હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે। નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે, પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે। તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માંગ્યું છે બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો, કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એ બચી જાય છે અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવે છે। એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું। હર્ષદસિંહ ઝાલા જેના દ્વારા છે તે જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાય સમિતિ અહીં કામ છે તે શરૂ હતું અને કામનો છે તે આજે ગ્રામજનો દ્વારા છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલે અમે ખેડૂત આગેવાન ચેતનભાઈ ગઢિયા સાથે વાત કરી, તેને શું કહ્યું તે પણ જાણો। આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાય છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની
જમીન છે છીનવાઈ રહી છે, તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર. અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય, અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય. તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે, અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે. તો ખેડૂતોને પૂછવું જોઈએ. જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે, તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિક ને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ જ નથી હોતો. વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખવાના, થાંભલા અસરદાર બે જ કરવાનું હોય છે. તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો. તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા ધીમા બધા ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે. અલગ અલગ જગ્યા ઉપર જ્યાં જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે. હવે આ હતા ચેતનભાઈ ગઢિયા, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ કંપની ટાવરની હોય તો ડાયરેક્ટ છે તે ગ્રાહક અને જે કોઈ પણ માલિક હોય તે રૂબરૂ છે તે ડીલ છે તે કરતા હોય છે. પણ આમાં છે તે સરકાર કેમ મધ્યસ્થી બની રહી છે તે એક પ્રશ્ન છે. ત્યારે મામલે અમે ત્યાંના જેટકોના કે.એ. ટંડેલ સાથે વાત કરી, ત્યારે તેને શું કહ્યું તે પણ જાણ. જી, કે.એ. ટંડેલ, હું નાયબ ઇજનેર છું, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, જામનગર વિભાગીય બાંધકામ કચેરીમાંથી. હાલ 400 કેવી કાલાવાર સૌરાષ્ટ્ર લાઇનના પેકેજ 1નું હાલ કામ ચાલી રહ્યું છે ચોરડી ગામ ખાતે. ચોરડી ગામમાં અત્યારે જ્યાં આપણે કામ ચાલી રહ્યું છે તે ગૌચર જમીન, ગવર્મેન્ટ જમીન છે કે જ્યાં અમારા ટાવરનું કામ ચાલી રહ્યું છે. અને કામની અંતર્ગત અમારે પાયા નાખવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આજે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે આ ગૌચર જમીનમાં થાંભલા બાબતે. ગૌચર જમીનની અંદર કામ કરી શકાય છે, કરીએ છીએ. આ બાબતે અમારી પાસે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ એમનો ઓર્ડર પણ આવેલો છે, જેને આધારે કામ થઈ રહ્યું છે. જે તે વખતે આ કામ માટે થઈને રૂકાવટ હતી, ગ્રામ પંચાયતની હતી, પણ એ બાબતે સુનાવણીઓ થયેલી છે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ રાજકોટમાં, અને ઓર્ડર પાસ થયા પછી જ અમે અહીંયા કામ ચાલુ કરેલું છે. ગ્રામજનોનું એવું કેવું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા 20 તારીખે આ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે, એ બાબતે? હા, એમાં જે લાગુ પડતા અસરગ્રસ્ત જમીન માલિકો છે કે જેનામાં ટાવરો આવે છે, એ બાબતે 20 તારીખે મુદત આવેલી છે. તો ફર્ધર સુનાવણીઓ ત્યારે 20 તારીખની અંદરમાં થશે. ગ્રામજનોનો વિરોધ છે, ગ્રામજનોનો એવો વિરોધ છે કે આપણે અહીં ગ્રામ પંચાયતને તમે મંજૂરી લીધી નથી કે બાબતે? ના, આ બાબતે ભૂતકાળમાં ગ્રામ પંચાયતને પત્ર વ્યવહાર દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે. એમને લેખિતમાં જાણકારી આપવામાં આવેલી છે કે અમારે ગૌચર જમીનની અંદર ક્યાં ક્યાં ટાવર આવી શકે એવું છે, જે માહિતી એમની પાસે છે. આ હતા કે.એ. ટંડેલ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી પાસે બધું જ પુરાવા છે તે અમને છે તે અહીં જમીન પર ખોદવાની અને ટાવર લગાડવાની મંજૂરી છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવી છે, અને કલેક્ટરે છે તે આ મંજૂરી આપી છે, જેથી કરીને અત્યારે અમે કામ શરૂ કર્યા છીએ. આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે હવે ગૌચરની જમીન ઉપર આ થાંભલો વીજપોલ છે તે નાખવામાં આવે છે કે શું.